વેદોને બોલાવ્યા. વેદોને કહ્યું, વેદો તમે સ્તુતિ કરો, માં જગદંબાનું આરાધન કરો. અને ત્યારે વેદો જ્યારે એની સ્તુતિ કરવા લાગ્યા છે, ત્યારે વેદો માં જગદંબાને સ્તુતિ કરતા લખે છે, નમો દેવી મહામાયે વિશ્વોત્પત્તિ કરે શિવે નિર્ગુણે સર્વભૂતેષુ માતઃ શંકર કામદે. હે માં, હે વિશ્વની ઉત્પત્તિ કરનારી, હે જગદંબા, હે શિવે, હે નિર્ગુણે, હે સર્વભૂતેશી, શિવ કામાર્થ પ્રદાયની માં, અમે વેદ તમારી સ્તુતિ કરીએ છીએ. વેદો ભગવતી માં જગદંબાની દુર્ગાની સ્તુતિ કરે. ત્વં ભૂમિ સર્વભૂતાનાં પ્રાણ પ્રાણવતાં તથા શ્રી કાંતિ ક્ષમા શાંતિ શ્રદ્ધા મેધા સ્મૃતિ કૃતિ. માં, આ જગતના સર્વ જીવોને, સર્વ પ્રાણીઓને આશ્રય દેનારા હે દુર્ગા, હે પૃથ્વી સ્વરૂપા, પહેલું નામ આપ્યું પૃથ્વી સ્વરૂપા. ત્વમ ભૂમિ, નકર અહીંયા લખ્યું છે ધી શ્રી કાંતિ ક્ષમા શાંતિ શ્રદ્ધા મેઘા ધૃતિ સ્મૃતિ. આ બધી ઉપમા આપતા પહેલા સૌથી પહેલી ઉપમા આપી પૃથ્વીની. કેમ? પૃથ્વીની ઉપમા એટલા માટે આપી કે માં, તમે ક્ષમા દેનારા છો, તમારી અંદર ક્ષમાનો ગુણધર્મ છે. આ પૃથ્વી છે ને, ક્ષમાને ધારણ કરે છે. એટલે તો ભગવાન કૃષ્ણએ નાનપણમાં માટી ખાધી હતી. માટી ખાવાનો એક જ ભાવ હતો, ભગવાનને આ પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ પોતાનામાં લાભ હતો. તો અહીંયા કહ્યું, માં, તમે પૃથ્વી સ્વરૂપા છો, પ્રાણધારીઓની પ્રાણમાં છો. તમે આ સંસારનું બધું જ છો. માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે ઓમકારમાં અર્ધમાત્રા રૂપ છો. ત્વમુદ્ગીતેર્ધમાત્રાસી ગાયત્રી વ્યાહતી તથા જયા ચ વિજયા ધાત્રી લજ્જા કીર્તિ સ્પૃહા દયા. માં, ઓમકારમાં અર્ધમાત્રા રૂપ છો તમે, અને તમે જ ગાયત્રી, ભૂ ભુવઃ સ્વઃ એવી ત્રણ વ્યાહુતિ રૂપ છો તમે. ત્રણેય જગતની રચના કરવામાં ચતુર દયાથી રસયુક્ત છો માં તમે. ત્વામ સંસ્તુતો બભુવનત્રય સંવિધાન દક્ષામ દયા રસયુતામ જનનીમ જનાનામ વિદ્યામ શિવામ સકલલોકહિતામ વરેણ્યામ વાગ્બીજવાસનિપુણામ ભવનાશકર્ત્રીમ બ્રહ્માહર શૌરી સહસ્રનેત્ર વાગ્વની સૂર્યા ભુવનાધિનાથા તે ત્વત્કૃતાઃ સન્તિ તતો ન મુખ્યા માતા યતસ્ત્વં સ્થિરજંગમાના सकल भुवन में तत्कर्तु कामायदात्वम् सृजसि जननि देवा
विष्णुरुद्राजमुख्यान् સ્થિતિલય જનનમ તે કારયસ્યેકરૂપા ન ખલુ તવ કથંચિत् દેવી માં સંસારવેશઃ ત્વામ સંસ્તુતોમ્બ ભુવનત્રય સંવિધાન. હે માં, તમે ત્રણેય લોકની રચના કરવામાં તંત્રમાં દક્ષ છો, કરુણ રસથી ભરેલા છો તમે, અને આ જગતના જેટલા પણ પ્રાણીઓ છે એની બધાયની માં છો તમે. દક્ષામ દયા રસયુતાનામ જનનીમ જનાનામ. માં તમે જનની છો આ સંસારની. સંસારના ક્લેશ માત્રને જે વાગબીજ મંત્રની અંદર વાસ કરનારા છો, અને સર્વત્ર જેટલો પણ ક્લેશ છે એ ક્લેશને દૂર કરનારા હે માં, હું તમને પ્રણામ કરું છું. વાગબીજ વાસ નિપુણામ ભવનાશ કર્ત્રીમ, હું તમને પ્રણામ કરું છું. બ્રહ્મા, શંકર, વિષ્ણુ, ઇન્દ્ર, સરસ્વતી, અગ્નિ, સૂર્ય બધા જ પોતાના ભવનના સ્વામી છે, અને છતાં માં તમારી શરણાગતિનો ભાવ સ્વીકાર કરે છે. તમારી સામે કોઈની કોઈ વિશેષતા નથી, તમે સવિશેષ છો. પણ હે માં, હું તમારી સ્તુતિ કરું છું, તમે પ્રસન્ન થાવ. માં, એક વાત વેદોએ બહુ સારી કરી છે. ન તે રૂપમ વેત્તુમ સકલ ભુવન કોપી નિગુણો ન નામ્નામ સંખ્યામ તે કથિતુમિહ યોગ્યોસ્તિ પુરુષઃ. યદલ્પમ કિલાલં કલયિતુમશક્તઃ સતુ નરઃ કથં મારે તો એટલું કહેવું છે કે થોડાક એવા જળની અંદર પણ જે માણસ તરીને બહાર નથી નીકળી શકતો, તો તમારા જેવા મહાસાગરમાંથી કેમ બહાર નીકળી શકે? માં, સંપૂર્ણ સંસારમાં કોઈ એવી શક્તિ નથી કે જે પ્રાણી તમને ઓળખી શકે, તમને પામી શકે. આ સંસારમાં ભગવાનને જોવાના જ નથી હો કોઈ દિવસ, યાદ રાખજો. કોઈ તમને એમ આવીને કહે કે મેં ભગવાનને જોયા, એનાથી હો ગાવા ઘરે જો. ભગવાન દેખાતા જ નથી, ભગવાન અનુભવાય છે વાલા ભક્તો. માં અનુભવાય છે, શક્તિની અનુભૂતિ થાય. લાઈટનો આમ 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 કેબલ નીકળ્યો હોય, એમાં બલ્બ ચાલુ કરો તો પ્રકાશ આપે, પણ એ વાયરમાં કેવી શક્તિ છે ખબર પડે? કેવા રંગની છે, કેવા આકારની છે, એ અડો તો જ ખબર પડે, તો જ અનુભૂતિ થાય. એમ આ સંસારમાં રહેલી જગદંબા એ કેવળ ને કેવળ અનુભૂતિ કરવાનું એક તત્વ છે. એને જોવાનું તત્વ નથી, એને અનુભવાય ખાલી. માં, તમે તો દયાના રસથી ભરેલા છો. મા દીન દયાળી જગદંબે જીવન નૈયા ભવ પાર કરો. મા દીન દયાળી જગદંબા જીવન નૈયા ભવ પાર કરો. મા દીન દયાળી જગદંબા.